માણસની કિંમત. એકવાર એક શિક્ષક વર્ગમાં ભણાવતા હતા. બાળકોને કંઈક નવું શીખવા શિક્ષકે ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢી. હવે તેણે તે નોટ બાળકોને બતાવી અને પૂછ્યું, શું તમે લોકો કહી શકો છો કે આ નોટ કેટલી છે? બધા બાળકો કહ્યું, આ 100 રૂપિયાની નોટ કોણ લેવા માંગે છે? હવે શિક્ષકે તેની મુઠ્ઠીમાં નોટ લીધી અને તેને ફરીથી કચડી નાખ્યો. નોટ બતાવીને કહ્યું કે હવે આ નોટ કચડી છે, હવે કોણ લેશે? ઈચ્છો. બધા બાળકોએ ફરીથી હાથ ઊંચા કર્યા અને હવે શિક્ષકે તે નોટ જમીન પર ફેંકી દીધી અને તેના જૂતાથી તેને ખરાબ રીતે કચડી નાખ્યો. પછી શિક્ષકે નોટ ઉપાડી અને ફરીથી બાળકોને આપી. તેને બતાવ્યું અને પૂછ્યું કે હવે કોને લેવાનું છે? બધા બાળકોએ ફરીથી હાથ ઊંચા કર્યા. હવે શિક્ષકે કહ્યું, બાળકો, આજે મેં તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ શીખવ્યું છે. તે 100 રૂપિયાની નોટ હતી. જ્યારે મેં તેને મારા હાથથી કચડી નાખ્યું, ત્યારે નોટ કચડી ગઈ પરંતુ તેની કિંમત માત્ર 100 રૂપિયા રહી. ત્યારપછી જ્યારે મેં તેને મારા જૂતાથી ઘસી તો આ નોટ ગંદી થઈ ગઈ પરંતુ તેની કિંમત 100 રૂપિયા જ રહી. તેવી જ રીતે, માનવીનું મૂલ્ય અને મનુષ્યની ક્ષમતા હંમેશા સમાન રહે છે. તે તમારા ઉપર છે. તમારા માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તમારા પર મુસીબતોની ગમે તેટલી ધૂળ પડે, તમારે તમારું મૂલ્ય ગુમાવવું જોઈએ નહીં. તમે ગઈ કાલે પણ સારા હતા. તમારા માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તમારા પર મુસીબતોની ગમે તેટલી ધૂળ પડે, તમારે તમારું મૂલ્ય ગુમાવવું જોઈએ નહીં. તમે ગઈ કાલે પણ સારા હતા અને આજે પણ સારા. તમારા માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તમારા પર મુસીબતોની ગમે તેટલી ધૂળ પડે, તમારે તમારું મૂલ્ય ગુમાવવું જોઈએ નહીં. તમે ગઈ કાલે પણ સારા હતા અને આજે પણ સારા. તમને આ વાર્તા કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરીને જણાવો. વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.